જોઈ શકો છો મિત્રો કે બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ચૂક્યા છે। બાળકો તમે કંઈક સરસ મજાનું બનાવેલું લાગે છે। આ તમે શું બનાવ્યું છે? રેલગાડી બનાવી છે। આ રેલગાડી કેવી રીતે બનાવી તમે? નકામી બોટલથી। અને આ વચ્ચે જે નાખ્યું છે તમે ટાયરમાં, એ શું નાખેલું છે? બોટલના ઢક્કન। અને વચમાં જે પાઇપ છે પેન દેખાય છે, પેન મૂકેલી છે। તો તમને આ એક્ટિવિટી કરવામાં મજા આવી? ભાઈ તમે શું બનાવ્યું છે? પંખો, ચકેડી। ઓકે, ચકેડી। અને ભાઈ તમે બીજું તમારા હાથમાં ઊંચું કરો, શું બનાવ્યું છે? પંખો। શેનો પંખો? બોટલનો। તમે ચકેડી બનાવી છે, ખૂબ સરસ। તમારું ટીમે ખૂબ સરસ કામ કર્યું છે। બાળકો તમે પ્લાસ્ટિકની બોટલોમાંથી કંઈક બનાવેલું લાગે છે, તમે શું શું બનાવ્યું છે? બંદૂક। ક્યાં છે બંદૂક? ઓકે, આ બંદૂક બનાવી છે, કેવી રીતે કામ કરે છે? જબરજસ્ત। આ કંઈક નવી વસ્તુ લાવ્યા છે ભાઈ, સાંભળજો। બંદૂક બનાવી છે, સ્પ્રે। ઓકે, સ્પ્રે। વાહ ભાઈ વાહ, કંઈક નવી વસ્તુ લઈને આવ્યો છે। કમન કમન, ફરીથી ટ્રાય કરો। ચલો, ભાઈએ બંદૂક બનાવી છે। કોઈક વાર એક્સપેરિમેન્ટ ખરાબ પણ થઈ શકે છે। હાલ એમનું તૂટી ગયું છે। ભાઈ તમે શું બનાવ્યું છે? તમે નાવડી, નાવ બનાવી છે। તો આ ચાલી શકે છે નાવ? ઓકે, હમણાં આપણે ચલાવીને જોઈશું તમારી નાવને। તમે શું બનાવ્યું છે બીજું? ફુવારો। આ ફુવારો કેવી રીતે કામ કરે છે બતાવશો? ફુવારો, પાણી ભરેલું છે અંદર, તો ફુવારો હમણાં પાણી ભરીને બતાવજો મને। તમે શું બનાવ્યું છે ભાઈ? તમે છોડ રોપવાનું બનાવ્યું છે। આમાં પણ તમે કલાકારી તો કરી છે। કાણા પાડ્યા છે, માટી લીધી છે અને અંદર વેલ રોપી છે। સરસ। બીજું કોઈ બનાવ્યું છે તમારી ટીમમાંથી? ખૂબ સરસ, તમારી ટીમનું કામ ખૂબ સારી ટીમ આવી છે। બાળકો તમે શું શું બનાવ્યું છે? ફિલ્ટર બનાવ્યું છે, ફિલ્ટર। પાણી ચોખ્ખું કરવા માટે ફિલ્ટર। કેવી રીતે? ઉપર ગંદુ પાણી છે અને નીચે ચોખ્ખું પાણી, બતાવજો કેવી રીતે આવે છે। વાહ ભાઈ વાહ। તમે શું બનાવ્યું છે ભાઈ? ગાડી બનાવી છે। બધા ઊંચી કરો ગાડી તમારી। વાહ ભાઈ વાહ ભાઈ, ગાડી। હા 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 હા, જબરજસ્ત ગાડી બનાવી છે। બેન તમે શું બનાવ્યું છે? ગમલું બનાવ્યું છે, કુંડું બનાવ્યું છે। વાહ બેન વાહ, ખૂબ સરસ। અને બેન તમે શું બનાવ્યું છે? તમે પણ એક જાતનું કુંડું બનાવ્યું છે, ખૂબ સરસ સરસ તમારી ટીમનું। અને ભાઈ તમે પણ નાવ બનાવી છે। આ નાવ કામ કરે છે? ઓકે, તો તમારી નાવનું પણ હમણાં કામ જોઈએ છીએ આપણે। ખૂબ સરસ ભાઈ, હો ખૂબ સરસ। બાળકો તમારી ટીમે શું બનાવ્યું છે? શું બનાવ્યું છે ભાઈ તમે? આ કંઈક દેખાય છે અલગ, આ શું બનાવ્યું છે તમે? કૂવો બનાવ્યો છે। અને અંદર શું ઘરઘડી બનાવી છે? હા 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 હા। અને પછી આ સાથે બીજું શું બનાવ્યું છે તમે? કચરા પેટી માટે ગાડી બનાવી છે। તો આમાં આપણી સ્કૂલનો કચરો લઈ જશો તમે? લઈ જવાના। ભાઈ તમે શું બનાવ્યું છે વિષ્ણુભાઈ? નાની બોટલ બનાવી છે। વાહ ભાઈ વાહ વિષ્ણુભાઈ। ભાઈ તમે બાળકો શું બનાવ્યું છે? ભમેડો બનાવ્યો છે। તમે ચકેડી। અને તમે કપ બનાવ્યો છે। તમે બાળકો શું બનાવ્યું છે? કપ બનાવ્યો છે। કપ પકડવા માટે બનાવ્યું છે। ઓહો, આ કપમાં હું હવે ચા પીશ। કે હું તો ચા નથી પીતો, પણ સુરેશ સર, મનુ સાહેબને ચા આપીશું આપણે। અમારા સુરેશ સાહેબ આવી ગયા છે બાળકોને જે કાર્ય કર્યું છે જે જોવા માટે। ખૂબ સરસ બાળકો, તમારું કામ એકદમ સરસ। બાળકો તમે શું બનાવ્યું છે ભાઈ? સૌથી પહેલાં તમારી વાત કરીએ। તમે શું બનાવ્યું છે ભાઈ? આને શું કહેવાય? શરમાયા વગર બોલો યાર। શું બનાવ્યું છે? કંઈ નહીં, પ્રેક્ટિકલ કરીને બતાવો શું છે એ? એનાથી શું થાય? હા, ઓકે, ફોન બનાવ્યો છે તમે, દોરીવાળો ફોન। ચલો ટાઈટ કરો, ટાઈટ, દોરી ટાઈટ કરો, ટાઈટ કરો એકદમ। હવે બોલો, તમે બોલો। વાહ ભાઈ, ટાઈટ કરો, દોરી ટાઈટ કરવી પડશે હજી। હા, હવે બોલો, સંભળાયું? હા, વેરી ગુડ। તમે શું બનાવ્યું છે ભાઈ? ફુગ્ગાથી। આ ચાલશે ભાઈ કે એમને બનાવી દીધું છે? ચાલે છે આ? હા, તો હમણાં પ્રેક્ટિકલ કરીને બતાવવો પડશે કે ચાલે છે કે નથી ચાલતું। ભાઈ તમે લોકો આ ટીમમાં સામેલ હતા ને? ઓકે, તમે શું બનાવ્યું છે? કપ।
સાહેબ લોકો ચા પીવે છે એટલા માટે તમે કપ બનાવીને લાયા છો, સરસ મજાના કપ. તમે શું બનાવ્યું છે બેન? પંખો બનાવ્યો છે. મને ગરમી બહુ લાગે છે તો આ પંખાનો પવન મને આપજો હો ને ભાઈ. તમારું પણ કામ એકદમ સરસ છે, ખૂબ સરસ, ખૂબ સરસ. ફુગ્ગાવાળી ગાડી તમે જોઈ શકો છો, ફુગ્ગાવાળી ગાડી. હા 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 હા, ફુગ્ગો થોડો હજી મોટો હોત તો ગાડી હજી થોડી દૂર જાત. હજી એકવાર ભાઈ. વેરી ગુડ. બાળકે પાણીનો ફુવારો કર્યો છે ભાઈ, તો પાણીનો ફુવારો કેવી રીતે કામ કરે બતાવો ભાઈ, જલ્દી ફટાફટ બતાવો. તમારો પાણીનો ફુવારો કેવી રીતે કામ કરે, જલ્દી ફટાફટ બતાવશો? વાહ ભાઈ વાહ, પાણીનો ફુવારો જબરજસ્ત, જોરદાર પાણીનો ફુવારો ભાઈ. આ તો વિજ્ઞાન કહેવાય. કેમ છો બાળકો, મજા આવી તમને આજે આજના આનંદદાયી શનિવારમાં? આજે મજા આવી? તમે મજા કરી? તમને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની ખૂબ મજા આવી? તો ફરીથી આવી અવનવી વસ્તુઓ બનાવશો? શાળાએ રજા તો નહીં પાડો ને? આપણે આ જ કામ કરવાનું છે કે સાથે સાથે ભણવાનું છે? સાથે સાથે ભણવાનું છે. તો ભણવા સાથેની મજા પણ કરવાની અને સાથે સાથે ભણવાનું, બરાબર ને? ચલો તો બોલી દો, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ટાટા, બાય બાય. શાળામાં સાપ આવ્યો હોવાથી આ વનસ્પતિ જોઈ શકો છો ભરપૂર માત્રામાં ઉગેલી હતી, અમારે કાઢવી પડી. આ સરસ મજાનો વેલો, સરસ મજાનો વેલો પણ જોઈ શકો છો તમે ભાઈ. અમારે એકલા હાથે આ સાહેબે બધું જ ક્લીન કરી નાખ્યું. જ્યાં જતાં બીક લાગે એવી જગ્યાએ સાહેબે તો બધું જ ચોખ્ખું કરી નાખ્યું. અને વેલો એમને મરવા નથી દીધો. સાપ આવ્યો છે પણ વેલાને કંઈ ના થવું જોઈએ. જોઈ શકો છો કે તમે આવી અવાવરું જગ્યાએ અમે ઔષધિ ગાર્ડન બનાવ્યો હતો. ઔષધિ ગાર્ડનમાં 1-2 વસ્તુ અમારી જબરજસ્ત થઈ ગઈ હતી એક જ વર્ષની અંદર. હવે આને કાઢતા જરાક જીવ બળે એટલે સાહેબે નીકળવા નથી દીધું. મનુભાઈ સાહેબ અમારા જોઈ શકો છો, સાપ અહીંયા જ છે. અને મનુભાઈ સાહેબ જોઈ શકો છો તમે, મનુભાઈ સાહેબ અહીંયા સાપને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે મિત્રો સાપ અહીંયા જ ક્યાંક અંદર હશે. મારી જોડે સેલ્ફી સ્ટિક છે એટલે મેં લંબાવ્યો છે હાથ. આની અંદર સાપ ક્યાંક જતો રહ્યો છે. હવે ક્યાં છે સાપ એ ખ્યાલ નથી. હમણાં થોડીક વાર રહીને થોડા કાગળ સળગાવીશું એટલે ખ્યાલ આવશે કે સાપ કઈ જાદી છે, કઈ જગ્યાએ છે. સાપ પણ સાંભળતો હશે. આ મારું ટોયલેટ બાથરૂમ છે, તો અહીંયાથી વેલો ઉપર ચડી ગયો છે. તો કોઈ પણ સંજોગોમાં આવી હાલત રહેવા દેવી જોઈએ નહીં. સાપ અહીંયાથી અંદર ચડી શકે છે. જોઈ શકો છો કે બાથરૂમનો વેલો પણ કાઢીને મનુભાઈ સાહેબ ઉપર લીમડા ઉપર આ વેલાને ચડાવી દેશે. છેક સુધી ચડી જશે લીમડો આખો. સાપને જવા માટેની જગ્યા અમે એકદમ ફ્રી કરી દીધી છે. તમે જોઈ શકો છો અમારા સાહેબે એકદમ ચોખ્ખી કરી દીધી છે. સાપને અમે મારીશું નહીં. એ ખાડો પણ ચોખ્ખો કરી દીધો છે. અમે આગ લગાડવાના હતા પણ આગ તો ના લગાડાય. સાપ બહુ નાજુક પ્રાણી કહેવાય, તો શરીરસ્વરૂપ પ્રાણી, એટલે અમે ચોખ્ખું કરી દીધું આ સાહેબે. અને હવે સાપ એની રીતે ધામણ લગભગ છે એની રીતે જતો રહેશે. જોઈ શકો છો કે સ્પેશિયલ સાપ પકડવા માટે અમારા દેસાઈ સાહેબને લાવ્યા છીએ, પણ દેસાઈ સાહેબે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી છે કે આ સાપ બાપ પકડવાનું મારું કામ નથી, હું નહીં પકડી શકું, મને તો બહુ બીક લાગે છે. એવી મજાક મનુ સાહેબે કરી. પણ સાહેબ સાચું સાપ તો ના જ પકડાય ને, જીવનનું જોખમ થઈ જાય. પણ મનુ સાહેબે ભાઈ કામ કર્યું છે જોરદાર, એકદમ નીટ એન્ડ ક્લીન. સાપ એની રીતે ધામણ હશે, કદાચ બધા છોકરાઓએ જોયા એટલે ધામણ જ હતી, તો એની રીતે જતું રહેશે.